ગામનો ચોરો. નમસ્કાર. આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે આપણે બટેટાની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એની ઉપજ લઈ શકીએ. મારા 75 વર્ષ થઈ ગયા. મારે 4 છોકરા 3 દીકરીઓ. 3 તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવી છોકરાઓને વરાવ્યા. અમારા વેવાય પહેલાને 50 વીઘાનું 100 વીઘા જમીન. બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે. તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓને માલ મિલકત કેટલી દી નહીં? કે મારો 75 વર્ષ છે. અમારા વેવાય વેલા બહુ દાદા 100 વીઘા જમીન, પણ મને નથી સાંભળતું કે એને બટેટા વાવ્યા હોય. અમારે અમરેલીમાં બટેટું વવાતું જ નથી. તો કે બાપા તો તમે અહીં શું આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળતો હતા. જુવાન કે હાલો 20ના ગાંઠિયા ખાઈને વી આવશું. હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો. મને શું ખબર હે બટેટાની માહિતી દેવાની છે. આ સરોતર બાજુ વાળાને પૂછો, અહીંયા ધામ બટેટું હોય. મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી જાણી કચુંબર કરીને તગારું નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને એક બે તો મોટો ખોડો કાઢવાનો. એ ખોડાની અંદર ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલે પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. જેમ કે ઘેટા બકરા લીંડી બટેકાને કચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આ ગોલ્ડન માહિતી ક્યાં તમે લેવા જાઓ? હે આ નો મળે તમને ક્યાંય. આ કોઠાવીજની વાતું છે. આ તમને ચોપડામાં ન જોવા મળે. આ મળે ક્યાં? કોઈ 70 વર્ષનો દાદો નિમાણો થઈને બેઠો હોય ને, એને એની કદાચ બાળપણની કે એની યુવાનીની વાતો યાદ ન આવતી હોય ને, ક્યારેક એક વખત એની પાસે બેહો, એને પૂછો દાદા મજામાં બાપા? ખાલી મજામાં બાપા રામ રામ એટલું બોલો ને તો ઓલા દાદાની રેખા, એને મોઢાની રેખા તમે જોઈજો. હાય હાય હાય, અમને કોઈ પૂછવા વાળું તો મળ્યું. આ જુવાન અમને પૂછે છે, હારું બાપા હારા ઘરનો દીકરો લાગો, હું નામ બાપા? બધું પૂછશે. બાપા એ ખાલી બાપા નહોતા હો, તમને મનમાં વેમોજ કાઢ નાખ્યું. દાદા ખાવ દાદા નહોતા બધાય. એ આખા ગામના સીસીટીવી કેમેરા હતા. કઈ રીતે સીસીટીવી કેમેરા એ હું તમને કહી દઉં. હાલો તમે અત્યારે ડિજિટલ યુગના તમે કેમેરા સારી બાજુ તમે મૂકો. હે કોઈક મોઢે રૂમાલ બાંધીને આવે, કોઈક ટોપી પહેરીને આવે, અજાણ્યો માણા આવે તો સીસીટીવી કેમેરા એની કઈ હાથ પેઢીનો ઉત્તર ન આપે. એ ગામમાં દાદો બેઠો હોય ને, કોઈક માણામાં વહેલો જતો હોય ને તોય બોલા, હે ભાઈ રામ રામ હો બાપા. તો બોલે ન બોલું તો કે રામ રામ રામ. કયું ગામ ભાઈ? તો બોલે ઊભું જ રહેવું પડે. બાપા એ કે ભાડેર. હા અચ્છા ભાડેર. ભાડેર ત્યાં તો અમારે વેવાય છે. તમે કઈ હાંખ્યા બાપા? તો કે બાપા અમે અંટાળા. હા અંટાળા. હા લે એ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા દીકરી છે ને એની નળન છે. એ શું હાંક્યા? તો કે બાપા આમ ને એટલું બધું લગભગ પૂછી લે. ડેલી કયા કલરની છે ત્યાં સુધી પૂછી લે. પછી આખા ગામમાં કાંઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા હા એક જોવાઈ તો લ્યો કાઠાળો ઓછો કાળ્યો એવો, કપાળે લાલ સાંડલો કરીને રભો પહેરો જ હોય. હા ઈ પાકું લ્યો ઈ જ હોય. ઈ તો ભાડર નો છે. સીધા ઓલા ઘેરે પૂગે. હા ઈ જ હતો. આ ઠેઠ સુધી પૂગી જાય. બોલો આ કહેવાનો મારો ભાવ ખાલી સીસીટીવી કેમેરા નહોતા, એ આખી જાણકાર વાળા હતા. મને બીજું એક વસ્તુ કહેવાનું મન થાય સાહેબ. આ ગૂગલને આપણે બધા યુઝ કરીએ છીએ. હું જો કે આ મોહમાયામાં ફસાઈ ગયો આમાં. હાલો પણ આ ગૂગલમાં તમે ક્યારેક એક વખત પૂછજો, કોઈક વડીલ પાસે બેહો ને તો તમને હાથ પેઢીના ઉત્તર મળશે કે ફલાણા દાદા આવા હતા, ફલાણા બાપા આવા હતા, કે એનું ભજન મોટું, કે એને આ કામ કર્યા, એને ઓલા કામ કર્યા, એને અવેડા બંધાવ્યા, એને સબૂતરો બંધાવ્યો, કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળી છે. આ ગૂગલને પૂછજો જી, હાલો ગૂગલ મારી હાથ પેઢીનો ઉત્તર આપશે? નહીં આપે. શું કામ? ગૂગલ પાસે માહિતી નથી. એ માહિતી છે આપણા બારોટો પાસે. આપણા બારોટને આપણે બધું 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા આખા વરહના દેવા પડતા હતા. એ આપણને ભારે પડ્યા ભાઈ. આ હાથ પેઢીનો હું વિસ્તાર આખો વિયો દા, આંબો વિયો દા. બારોટોને હાચવજો. અને કરા 4 પેઢી આપણે ઉત્તર શું દેવું?
હું કેવું કે ને અમારી પાસે આ હતું હારો માણા છે વિયો જાય હાલો, પછી બીજા તમારે દાંતવાળા વાજ ઉભા થયા, બાપો જાય એટલી જ વાર છે, સા સીધા જ કરવાના છે. કરવું તો કાંઈ નથી. આ કોઈ મારી વરાળ નથી, કેમ કે અત્યારે દેખાય છે આ બધું, તમને નથી લાગતું? દાદો 5 વાગ્યામાં જાગી જાય, શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય, અને બપોરના 12 વાગ્યે ભાત દી આવવાનું. વળી પાછું બાપો ભાત ખાઈ લે, ભાત ખાઈને 1 કલાક આરામ કરે, પછેડી પાથરીને ઢેફાનું ઓછું કરીને હુઈ જાય. તીનની સાયમાં ભગરી ભેની સાય કામ કરતી હોય, તીનની બવણી હોય ને એમાં ભગરી ભેની સાય કામ કરતી હોય. 2 વાગે જાગી જાય, ચા પીને 6 વાગ્યા સુધી કામનો ઢવડો કરે. એ બાપુજીએ કે દાદાએ કોઈ દી કીધું? આપણે પૂછીએ ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખ, શાળે ગાડર એ શાલી ગાડી ખાતર નાખી દી, એ બપોર સુધીમાં. બપોર પછી વળી પાછી 30 ગાડી ખાતર નાખે, તડકા પ્રમાણે કામ ઓછું થાય. તો આખા દિવસની 60 ગાડી ખાતર પાથરી દે આખા ખેતરમાં. તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર? તાર બાન કેજે ચા બનાવી દે, સમજાય તો વંદન, ન સમજાય તો કાંઈ નહીં. તાર બાને કેજે ચા બનાવી દે. આખી ખેતરમાં કામ કર્યું, 60 ગાડી ખાતર નાખ્યું, એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચાની જ હતી. કોંટો છોડી દે એટલે બહરાટ. હે એ દાદાએ કોઈ દી એવું કીધું કે તાર બાન કેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે, એનર્જી ઘટે, 60 ગાડી ખાતર નાખ્યું છે. હે એકાદ 2 હેલ ઘટે છે, તાર બાન કેજે નહીં, આ સાથી કામ નથી થાય એમ, હવે રેડ બુલ જ પીવા પડશે, એવું કીધું કોઈ દી? હે 150 રૂપિયાનું આવડું રેડ બુલ આવે, 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, 1 લીટર પી જાઉં ઉભા ઉભા, શું એનર્જી ઘટે યાર? હે ગાયું જીવતી રહી જાય, વળી પાછા દૂધના ઉત્પાદનો થાય. આ નથી કરવાના આપણે કર્યા છે ને. આપણને કોઈ મારવા વાળો પેદા નથી, હું જાહેરમાં કહું, આપણને કોઈ નહીં મારી શકે, આપણને આપણા શોખ જ મારી નાખવાના છે. કેમ કે આપણે હુકામ અહીંયા આવ્યા છીએ, હુકામ જીવવું છે જ નથી ખબર. લક્ષ કોઈને કઈ છે જ નહીં, બોલો, એકેયને લક્ષ નથી. તમે જોઈજો, માર્ક કરજો, અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું, છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે છે. શું કામ? એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું, આમ કર્યું કેમ રે, આમ કર્યું કેમ રે. હમણાં એક મારો દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં 20 લાખ રૂપિયા થઈ ગયા 15 દિવસમાં. મેં કેટલા? એ કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું તો સારું કહેવાય. કેટલા રોક્યા હતા ભાઈ? એ કે 1.5 કરોડ. એ ઓવર થિંકિંગમાં ગયું બધું, કામે સોંટી ગયો હોત તો શું થાત? અને બીજું, અત્યારના યુવાનોને 1 ટકોરે કરવી છે, તમારે કાંઈ નથી કરવું, હાલો માની લીધું. સવારે 8 વાગે તમે જાગી જાઓ, ગાડી લઈને નીકળો, ગલ્લાવાળાને પછી આમ કે 100 વીઘાને ખાતે એક માવો બનાય, બોલો બિચારો 5 પાર્સલ આપજો. બોલો બિચારો પૂછે, મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે, બાપાના 100 વીઘા છો કે માગવા બાગવા કે વિયા થોડા જવાના છે, હાલી મળ્યા છો તમે? બોલો કે સારું બાપા, ઘરાક છે ને રોજનું, કાંઈ વાંધો નહીં. સાંભળજો, વસ્તુ એક મને ઉતરે છે એટલે કહું છું. બાબુના હો પીળામાં દાંત આવે, એટલી રિક્વાયરમેન્ટ વાતરીને દે છે, જૂની નહીં. એમાં માર્ક ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો, પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો હોય ને પાસે 1-2 કલાક બેહો, એ સારું કામ ન થઈ શકે આપણે? મને જ હમણાં એક દી વિચાર એવો હતો, મેં કીધું આપણે સવાર જાગીને છે ને 3 કામ કરવાના છે. કયા કયા ખબર? એક તો ખોટું નથી બોલવું, બીજું કોકનું સારું કરવું, અને ત્રીજું કોકને રાજી કરવા છે. બરોબર? તો સવારમાં ઉઠો ને તો જીએસટી રેડ પડી, નહોતું ખોટું બોલવું તો પ્રાણે બોલવું પડ્યું. તોય મને એમ થયું કે હાલને કાંઈ વાંધો નહીં, કોકની સેવા કરવી છે. તો કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા, તો મેં વળી ધાબળો ઓઢેડો. તે ધાબળો ઘા કરીને કે હું કાંઈ થોડી ભિખારણ છું, હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડાં પહેરાય. મેં કીધું માર્યા એને, તો મેં કીધું સારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો, જ નથી કરવું. પછી મને એમ થયું કે મેં કીધું કોકનું સારું કરવા જવું, આવું અંદરથી વિચાર આવ્યો. તો પેલો ભિખારી બેઠો હોય છે ને, તો મેં વળી 10 રૂપિયા મૂક્યા. મેં કીધું મને કે અહીંયા ઉપાડતો 10 રૂપિયા. મેં બાપા રાખો ને કાંઈ વાંધો ખાઈ ઉપાડે 10 રૂપિયા ઉપાડી, હાલે 100 રૂપિયા લેતો હતો. મેં કેમ શું થયું? એ કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો, ગરમી થાય, ઉપાડ તારા પૈસા ઉપાડ. એકેય કાંઈ ન લાગ્યું મારે. તમે ઘેરેથી સવારે શું વિચારીને નીકળો છો એની ઉપર આધાર રાખે. તમે એક ડગલું ઘરની બહાર મૂકો અને એમ વિચારો કે મારે 5 કામ આજ હારા જ કરવા, તમને 10 જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે. પણ તમે અંદરથી એવું વિચારીને નીકળો કે આ બેનું લોહી પીવો છે, તો 10 જણા બીજા મળ્યો, કઈ જરૂરત કેજો, કોબો ઉપાડી લેવું. યો બોલો, કોબો ઉપાડવા જ આવ્યા છે અમુક તો. એમાં આ 2 વર્ષના કોવિડમાં હું તમે શું શીખા?
કાંઈ શીખા? નકર પ્રકૃતિએ સંદેશો જ આપ્યો હતો, સાત્વિકતામાં રહેજો. 5,000ની કપડાની જોડ પહેરતા હતા, બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા, બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા, 2500ના 3,000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો બ્યુટી પાર્લરમાં 8,000ના વાળ સીધા કરાવતી હતી. બધું બ્રાન્ડેડ વાપરતા હતા. ને 2 વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કાંઈ લાગ્યું? 500 રૂપિયાની બરમુડામાં નો 2 વર્ષ કાઢી નાખ્યા. હે, સાત્વિકતામાં રહેવાની વાત થઈ ને, સાત્વિકતામાં રહ્યો. એમાં મારો મિત્ર ગભો મારી પાસે મને કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું છે. ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું હારું હાલ વેક્સિનના ડોઝ દેવડાવે ગયા. ત્યાં નર્સ બેન બેઠા હતા ને ગભાન બેહરો. નર્સ બેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે? બીજો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા છે. અચ્છા જમણા હાથે. તમે એટલા બધા પરસેવો રેપજેપ કેમ થઈ ગયો? કેમ ગભરાઈ જાઓ છો તમે? કીધું ને ગભરાતો નથી. તો શું કરો છો? વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? એમાં શું થઈ ગયું? થઈ ક્યાંય કાંઈ નથી ગયું. ભારત સરકારે 3 ડોઝનું કીધું છે. અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરા છે તે એકાદો ડોઝ દઈએ. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે એ સમજુ છું, પણ આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. અમે ઘર બહાર નીકળીએ ને તો પોલીસ વાળા સાહેબ અમને નથી પૂછતા કે આ સર્કલ ઉપર તમારો પેલો મોર છે કે બીજો મોર. એને જે મોર બોલે હોય એને ન પૂછ્યું. જો પેલો મોર હોય તો આપણે વંશ મોર કરીએ. બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજનનું માસ કામ હતું. તો હું ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને? હવે પેલા હારું નો દીકરો થમા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, પછી જે કેવું કે શિવાડવા આવ્યો છો કે મારવા આવ્યો છો. એમાં એક બાપા બિચારા ટિફિનનું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને, હજી તો આમ એ દાદર બેક દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા હતા. હાલો દાદા હાલો હાલો, તમને કોવિડ છે, આ જો તમે ઉતરે ઊભો તો રે. ના 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 હાલો 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 હાલો. નહીં ઊભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ હા ભળવી નથી. તમારે જવા રોજ ત્યાં 4 આવે. હાલો 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 બે પ્રાણ બેહેરા. ના આવડી ઓલી હળી આવે ઓ ભાઈ કટે આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય, હાથમાં ગુંજામ નાખી દીધા. આખે વ્યૂ થાય ને પછી ઓલા આવીને કહે કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી, કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો. સમજો તું, અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે. એમાં એક ખબર નહીં, 11 નંબરના વોર્ડમાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય. તો સોમવારે દર્દી સીતારામ થઈ ગયો. મંગળવાર પાછો એક દર્દીને 9 નંબરના ખાટલામાં એડમિટ કર્યો તો 10:30 વાગે સીતારામ થઈ ગયો. બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી આવ્યો 9 વાગે સીતારામ. ડોક્ટરો મુજરાક 9 નંબરના ખાટલામાં હું કઈ ભડાકા થાય કાંઈ એ જ ખાટલામાં બહરાટી બોલો તપાસ કરો છે. હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કંઈ ત્યાં નહોતું. ઓલી કામવાળી બાઈ બિચારી સવારે 7:30 વાગે આવે, કચરા પોતા કરે બધું. એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો. એટલે કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં ધ્યાન આપે. એમ નકરા ફોટા પાડ્યા રાખે ને રીલ્સ ઉતાર્યા રાખે. 10:30 વાગે બિચારીને કામ પતી જાય એટલે 3-4% બેટરી રહી હોય ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એક જેટ 10:30 વાગે સીતારામ. બોલો આમાં ઘણા આમ ભૂલમાં જ વી ગયા છો. ઝાઝા ભૂલમાં ગયા છો, બહુ ભૂલમાં ગયા. હું તો હજી કહું છું, 2 હાથ જોડીને પ્રણામ કરું. તમે જેની માળા કરો છો, તમે જેનું ભજન કરો છો, જેમે તેના દીવા કરો છો, એની ઉપર તમને જરાય ભરોસો નથી. એક વખત તો યાર તમે એને સાચા દિલથી સંભાળો તો ખરા.
તમારું 5 મિનિટ કામ મોડું થાય, હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે એ કામ નથી થયું, અંબેમાને પૂછો તો અંબેમાં બિચારી ન્યા જાય, સુંદડી ચડાવી જાય, એ હજી ત્યાંથી ઊભી થઈને કામ પાડવા આવે તો કે આનું મન ડગી જાય, તો કે એને નહીં, હવે ખોડિયારને ગયો. એ બધા એકબીજા એમ કે ભાઈ હનુમાનજી તમે ગયા હતા કામ કરવા, તો કે ના ના મારે કામ ન પડ્યું, તમને બોલાવે. એ અંદરો અંદર બિચારી અહીંયા આવડો હેરાન થતો હોય, અને મૂળ નથી ખબર પડતી. તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરે રાખ, તારું કામ થઈ જાય, એ ફાઇન હોય છે.